જાદુઈ ખુરશી. ગમ્મત શાળાની આ 7મી કથા. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. આજ સવારથી જ મિહિરના આટાફેરા થોડા વધી ગયા હતા. પહેલાં એ ચટાઈ ઉપર બેઠો ભણવા, પછી ત્યાંથી ઉઠીને એ પલંગ ઉપર બેઠો અને ચોપડી વાંચવા લાગ્યો. પછી ત્યાંથી એને કંઈ શું થયું તો રસોડામાં ગયો. ત્યાં તો દાદી કામ કરતા હતા. થોડી જ વારમાં ત્યાંથી એ ગેલેરીમાં ગયો. ગેલેરીમાં આટાફેરા મારતા મારતા એ કંઈક ગોખણપટ્ટી કરતો હોય એવું લાગતું હતું. હા, પણ પછી ત્યાંથી થોડી જ વારમાં પાછો આવીને ખુરશી પર ધબ્બા દઈને બેસી પડ્યો. લાંબા પગ કરીને હાથમાં ચોપડી લઈને એ વાંચવા લાગ્યો. એટલે દાદાજીને આવ્યો ગુસ્સો. એ કહે, અરે મિહિર, આ તે શું? તું ધડ સ્થિર થઈને એક જગ્યાએ બેસતો કેમ નથી? હું ક્યારનો જોઉં છું. એટલે હવે જો આ ખુરશી પરથી ઉઠ્યો છે ને તો જોઈ લેજે. એટલે દાદાજીને મિહિર કે, દાદાજી મારે શું જોવાનું છે? તમે કહો છો જોઈ લેજે તો. એટલે પોતાની સાડીના પાલવથી હાથ લૂંટતા લૂંટતા હસતા હસતા દાદી બહાર આવ્યા અને કહે દાદાજીને કે એમ તમે વાત કરો છો, પણ ખુરશી પર બેઠા બેઠા બેસવાનું સહેલું છે, પણ એમાંથી ઊભા થવું મુશ્કેલ છે. હા, તમારે માટે પણ. એટલે દાદાજીનો દિમાગનો પિત્તો ગયો અને કહે, એટલે તું સમજે છે શું તારા મનમાં? એટલે શું વળી? તે કંઈ ખુરશી ઉપર ફેવિકોલ ચીટકાડી રાખ્યું છે કે જેથી હું બેસીશ એટલે ચીટકી જઈશ? એટલે દાદી તો હસતા હસતા કહે, ના, હું એવું કંઈ કર્યું પણ નથી અને કરવાની પણ નથી. પણ હું કહું છું એમ જો તમે ખુરશી પરથી ઉઠી બતાવો તો હું તમને સાચા કહું. હું જાણું છું કે તમે એ કરી શકશો નહીં, નહીં ને નહીં જ. મને ખાતરી છે. બોલો, લગાવો શરત. એટલે મિહિરને ઉત્સાહમાં આવી ગયો અને કહેવા લાગ્યો, દાદાજી શરત લગાવો, શરત લગાવો. આપણે જીતી ગયા ને તો છે ને બહુ મોટી મજા મારીશું. એટલે દાદીએ મોટા ડોળા કાઢ્યા અને ભવા ઊંચા કરીને દાદાજી સામે જોયું. એટલે દાદાજી કહે કે મિહિર, તું જ લગાવ તારી દાદી સાથે શરત. હું કંઈ લગાવવાનો નથી. એ આટલી ખાતરીપૂર્વક કહે છે એટલે એની પાછળ નક્કી કંઈક વૈજ્ઞાનિક કારણ હોવું જોઈએ, નહીં તો એ આટલું બધું ખાતરીપૂર્વક કહે જ નહીં. એટલે દાદી હસતા હસતા કે અહીંયા એક માણસ છે ને એ ભણતો જ વૈજ્ઞાનિક બાબતોથી બહુ ડર્યા કરે છે. હું તો એમ સમજતી હતી કે એ માણસ ખૂબ હોશિયાર, શૂરવીર અને ડેરિંગબાજ માણસ છે. પણ આ તો... એટલે દાદાજીને ચડ્યો ગુસ્સો. મોટા અવાજે બૂમ પાડી 2 હાથ ઊંચા કરીને કહેવા લાગ્યા કે જોયું હવે હું જોઈને હમણાં જ બતાવું છું તને ખુરશી પરથી ઉઠીને. એમ કરીને ધબ દઈને બેઠા ખુરશી પર. બોલ, હવે શું કરું? તું કહે જોઈએ. એટલે દાદી કહે કે તમે પગ પહેલાં જમીન ઉપર રાખો, પછી ટટ્ટાર બેસો, પછી હાથને ક્યાંય અડાડ્યા વિના અદબ વાળીને બેસો. જકડીને બરાબર કડક અદબ વાળજો. હા, અને પછી તમારે કોઈ પણ આધાર લીધા વિના ટટ્ટાર રહીને આગળ સામે ઝૂક્યા વિના, નમ્યા વિના કે વળ્યા વિના ઉઠો અને ઊભા રહો. એટલે મિહિર કહે, હા દાદાજી. એને ધક્કો મારવાનો અભિનય કરતો હોય ને એમ કે, દાદાજી ચલો થઈ જાય, જોર લગા કે હૈયા. એટલે દાદાજી કહે કે હા હું હમણાં જ કરીને બતાવું છું. હા, પોતાની મૂછો પર તાવ દેતા હસતા હસતા દાદાજી કહેવા લાગ્યા કે અમે જીતી ગયા તો તમે અમને શું ઇનામ આપશો? કોઈ જોરદાર ધમાકેદાર બક્ષિસ જોઈએ. હા, તો જ અમે ઊભા થઈશું. એટલે દાદી હસતા હસતા કહે કે તમે કહેશો ને એ બક્ષિસ આપીશ, પણ એકવાર ઉઠીને તો બતાવો. એટલે દાદાજી ભલે. હા, પછી તો દાદાજીએ પગ જમીન ઉપર દબાવ્યા, ટટ્ટાર બેઠા અને જોર કરવા લાગ્યા. ચહેરો વાંકો ચૂકો આડો અવળો થવા લાગ્યો, થૂંક ગળ્યું. ટટ્ટાર બેઠા, ખૂબ જોર કરે પણ ઉઠાય જ નહીં ને. છત તેરી કે આ કેવું? કેમ મારાથી ઉઠાતું નથી? અને પછી તો એવા મનમાં ધૂંધવાયા, કેમ ઉઠાતું નથી?
અને એણે આજુબાજુ નજર ફેરવી અને જો કે દાદીનું ધ્યાન નથી એટલે વાંકા વળીને ઉઠવા ગયા. ત્યાં દાદીએ તરત બૂમ પાડી, નો ચીટિંગ, નો ચીટિંગ. એટલે દાદાજી પાછા ધબ્બ દઈને ખુરશીમાં બેસી ગયા. અરે છા, આ તો કમાલ થઈ ગઈ. આ ખુરશી ઉપર જાણે મને ફેવિકોલથી કોઈએ ચીટકાડી દીધો હોય એવી રીતે મારાથી ઉઠાતું કેમ નથી? એટલે દાદીમાં કહે કે તમે એમ માનો છો કે તમે ઉઠી નથી શકતા, પણ એમ કરીને પાસે આવીને ખભા પર હાથ મૂકીને પ્રેમથી બોલ્યા કે કોઈથી ઉઠી ન શકાય, આ રીતે કોઈથી ઉઠી ન શકાય. એટલે દાદાજી કહે કેમ? એટલે દાદી કહે કે જ્યારે આપણે ખુરશી પર બેઠા હોઈએ ત્યારે આપણું ગુરુત્વ બિંદુ ખુરશીમાં હોય છે, પણ આપણે ઊભા થવા માટે થઈને એ ગુરુત્વ બિંદુને આપણા પગમાં એટલે કે આપણા પાયામાં આપણા આધાર ઉપર લાવવું પડે છે. એને માટે આપણે આગળ ઝૂકવું જ પડે, નમવું જ પડે, એ સિવાય એ થાય જ નહીં. તમે શું, કોઈ જ ન ઉઠી શકે. એટલે દાદાજી ખડખડાટ હસી પડ્યા. એટલે પણ એ તો ઊંચવાઈ ગયો. એ કહે આમ કેમ થયું દાદાજી? એટલે દાદાજી કહે જો બેટા, આપણું છે ને, આપણે જે આપણા શરીરમાં ગુરુત્વબિંદુ જે છે ને, આપણું મધ્યબિંદુ, એની આસપાસ આપણું શરીરનું વજન સમાન પ્રમાણે વહેંચાયેલું હોય છે. આપણે જ્યારે ખુરશીમાં બેસીએ ત્યારે એ ગુરુત્વબિંદુ ખુરશીમાં હોય, પરંતુ આપણે ઉઠવા માટે થઈને એ ગુરુત્વ મધ્યબિંદુને એમાંથી પસાર થતી લંબરેખાને આપણા પાયામાં, આપણા પગમાં, આપણા આધારમાં લાવવી પડે. એને માટે આપણે આગળ ઝૂકવું જ પડે, આપણે નમવું જ પડે, એ સિવાય એ થાય જ નહીં. એટલે મિહિર કે તો પછી સજીવ વ્યક્તિને જ ગુરુત્વબિંદુ હોય, નિર્જીવ વ્યક્તિઓને ગુરુત્વબિંદુ ના હોય દાદાજી? એટલે દાદી ખડખડાટ હસી પડી અને કે હોય. એમ કે છે ને, જ્યારે સજીવ વ્યક્તિ, કોઈ સજીવ વ્યક્તિ છે ને, એ નિર્જીવ થઈને ખુરશી પર બેસે ને ત્યારે એટલે દાદાજી ફટાક દઈને ઊભા થઈને બોલ્યા, ત્યારે એ ડેરિંગબાજ કે ગમે તેવા માણસને પણ જોરદાર ધમાકેદાર બક્ષિસ મળતી નથી.